અમદાવાદના બોપલ વિસ્તારમાં બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। બોપલમાં આવેલી ઇસ્કોન પ્લેટિનિયમ બિલ્ડિંગમાં મોડી રાત્રે ઇલેક્ટ્રોનિક ડકમાં આગ લાગતા એક મહિલાનું મોત નીપજ્યું છે। નાસભાગ મચી હતી। બિલ્ડિંગના 8મા માળેથી શરૂ થયેલી આગ છેક 22મા માળ સુધી પ્રસરી હતી। આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ અને 3 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આ ઘટનામાં આગમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। મોડી રાત સુધીમાં આગ પર કાબુ મેળવાયો હતો। પ્રારંભિક અહેવાલ અનુસાર ઇલેક્ટ્રિક ડકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આગ લાગતા રહેણાંક બિલ્ડિંગ હોવાથી 200થી વધુ લોકો ફસાયા હતા। ફાયર બ્રિગેડ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। આયુષી યાજ્ઞિક અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। આયુષી, કયા કારણોસર આગ લાગવાની ઘટના ઘટી હતી ને જણાવશો હાલમાં શું પરિસ્થિતિ છે, કારણ કે લોકોમાં એટલો ભય પણ હશે, ડર પણ હશે। બિલકુલ પ્રીતિ, જે રીતે ગઈકાલે મોડી રાતની આ ઘટના છે અમદાવાદના બોપલ ખાતે આવેલ જે ઇસ્કોન પ્લેટિનિયમ છે તેની અંદર એકાએક જ જે આગની ઘટના સામે આવી। પ્રાથમિક હાલ જે દ્રષ્ટિએ જે આગ છે કે જે શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું માનવામાં આવી રહ્યું છે। ત્યારે અત્યારે હાલ જે બિલ્ડિંગ છે તેની અંદર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને અહીંયા જોઈ શકાય છે કે પ્રતિબંધ છે આખી બિલ્ડિંગની અંદર કોઈને પણ અવરજવર નથી કરવા દેવામાં આવી રહી, કારણ કે ખૂબ જ વિકરાળ આગ હતી અને આગ જ્યાંથી લાગી હતી ત્યાંથી જે ખૂબ જ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જે સોસાયટીના ચેરમેન છે તેમની સાથે પણ વાતચીત કરીશું। કઈ રીતે આખી આગની ઘટના હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, શું સ્થિતિ હતી? રાતના લગભગ 11:30 વાગ્યાના સુમારે 8મા માળે એમ બ્લોકની અંદર આગ લાગી હતી, જે આગ 12મા માળ સુધી ફેલાઈ ગઈ હતી અને એની જ્વાળાઓ 16 થી 17 માળ સુધી ગઈ હતી અને ગૂંગણામણ પેદા કરી નાખે એટલો બધો ધુમાડો, સ્મોક છેક આખા બિલ્ડિંગને કવર થઈ ગયો તો 22 માળ સુધી। અચ્છા, ફાયર સેફટીના સંસાધનો ઉપલબ્ધ હતા? કઈ રીતના પછી ફાયર બ્રિગેડ ક્યારે આવ્યું અને કઈ રીતે આગ કંટ્રોલમાં? જેવી આગની અમને જાણ થઈ તરત જ ફાયર બ્રિગેડમાં અમે ફોન કર્યો હતો। એક ગાડી તુરંત આવી ગઈ। ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીને જણાવ્યું। પહેલા જ ફોનની અંદર એ લોકોએ તરત જ તાત્કાલિક અમને ખૂબ જ સારી સગવડ આપી દીધી। ધીરે કરતા 12 જેટલી વાન અંદર અહીંયા અમારે બિલ્ડિંગમાં આવી ગઈ અને લગભગ 100 કરતાં વધારે જે ફાયર બ્રિગેડના જવાનો હતા એ અહીંયા તૈનાત હતા। અચ્છા, કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવે, કારણ કે આગ રેસિડેન્ટલ વિસ્તારમાંથી લોકો ઘરમાં હતા? લગભગ સમજો કે 8 માળની ઉપરના બધા લોકોને લગભગ રેસ્ક્યુ કરવામાં આવેલા છે બધાને, કારણ કે કોઈની હિંમત નહોતી કે એ લોકો નીચે ડાયરેક્ટ ઉતરી શકે। એટલે સોસાયટીની સંપૂર્ણપણે મદદ, સોસાયટીના સભ્યોનો સહકાર તથા અમારી જે પણ મેનેજમેન્ટ કમિટી છે એમનો સહકાર અને અમારી અહીંયાની લોકલ જે પણ પોલીસ છે એ બધાના સહકારના હિસાબે અમે લોકો બધાને સારી રીતે રેસ્ક્યુ કરી શક્યા છીએ। કેટલા લોકો હાલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે? કોઈ કેઝ્યુઅલ્ટી? ના, બીજો કોઈ હજુ સુધી અણબનાવ નોંધાયેલો નથી, પણ લગભગ 23 જણા અમારે અત્યારે હોસ્પિટલમાં છે। સરસ્વતી હોસ્પિટલ, એપિક હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલની અંદર। મોટાભાગના લોકો સ્ટેબલ છે। 3 થી 4 જણા રિકવરી સ્ટેજમાં છે, એકનું થોડુંક નાજુક પરિસ્થિતિ છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે હાલ હવે આ જે લોકો છે કે જે લોકોને હવે અંદર લઈ જવામાં આવશે, કારણ કે જે પોતાના ઘરોની અંદર જે તેમનો સામાન છે, કઈ રીતની પરિસ્થિતિ છે તે તમામ બાબતને લઈને અત્યારે હાલ હવે જે લોકો છે તેને જે પોતાના ઘરમાં પોલીસના માધ્યમથી લઈ જવામાં આવશે। જોઈ શકાય છે કે અત્યારે હાલ જે આગ છે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। 8મા માળે લાગેલી આગ હતી કે જે 12મા માળ સુધી ફેલાઈ ગઈ હતી। જે ઘર છે તે આખી બળીને નષ્ટ થઈ ગઈ છે અને જે આખી સ્થિતિ હતી કે 200થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને અત્યારે હાલ જોઈ શકાય છે કે જે રીતનાની અત્યારની જે સ્થિતિ છે તેને લઈને જે આખી જે ગઈકાલની આ ઘટના છે, આગે જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કેટલાય લોકોને તો હોસ્પિટલની અંદર જે રીતે જે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જે લોકોની તબિયત પણ જે ખરાબ જે જણાઈ રહી છે, જે સોસાયટીના ચેરમેને જણાવ્યું, એટલે કે લોકોમાં એક પ્રકારનો ભય છે। કઈ રીતે અંકલ ઘટના સર્જાઈ હતી? મને ખબર નથી। આપ હતા કે કઈ રીતે આખી ઘટના સર્જાઈ હતી? गुजराती नहीं बोलते हैं क्या? हिंदी में बताइए, कैसे हुआ था, कैसी अफरा तफरी से हो गई? अभी सब कुछ नॉर्मल है और कुछ भी ऐसा कुछ कल क्या हुआ था? कल
वो मेरे बच्चे वहाँ पे हैं, वो यहीं पे थे, उनसे आप पूछ सकते हैं वहाँ पे। બિલકુલ તો જે રીતે લોકોમાં એક પ્રકારનો ભય જોવા મળ્યો હતો લોકોને અહીંયાથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ત્યારે અત્યારે હાલ સોસાયટીની અંદર લોકોની જે ફ્લેટની અંદર લોકોની અવરજવર બંધ કરવામાં આવી હતી જો કે હવે લોકો જે છે કે પોલીસના સહયોગથી પોતાના ઘરમાં જશે અને જે પોતાની ઘરવખરી છે જે પણ જે કિંમતી વસ્તુઓ છે તે લેવા માટે લોકો જઈ રહ્યા છે. પ્રીતિ. આભાર આયુષી તમામ વિગતો માટે.